મિત્રો, આ કહાની છે બંને ભાઈઓની. અને હા, આમાં એક ભાઈ અમીર હોય છે, તે જે ભક્તિભાવમાં જરાય માનતો નથી, અને બીજો ભાઈ ગરીબ હોય છે, તે જે ભક્તિભાવમાં બહુ જ માને છે. તો ચાલો દોસ્તો, જોઈએ આગળ શું થાય છે. આ વખતે તો દશામાના દિવસો પણ નજીક આવી રહ્યા. આ વખતે તો મારે પણ બહુ ઈચ્છા છે કે દશામાના વ્રત કરું, પણ મારી જોડે તો પૈસા નથી. દશામાની મૂર્તિ અને પ્રસાદ ક્યાંથી લાવીશ? હા, મારા મોટા ભાઈ છે ને, મેં ક્યાં એમના જોડે કંઈ માગ્યું છે. ચાલ જઈને આવું. જલ્દીથી કામ પતાવી લો, હજુ તો ઘણું બધું કામ કરવાનું બાકી છે. અરે રિંકુ, તું અહીંયા આવા, બેસ અહીંયા. બોલ, શું કામ પડ્યું? ભાઈ, મારે પૈસાની જરૂર પડી. કેમ ભાઈ, તારે શું પૈસાની જરૂર પડી? ભાઈ, વાત જાણે એમ છે કે અગાર દશામાના દિવસો આવે છે, અને બધાની જેમ મારે પણ ઈચ્છા છે કે દશામાની મૂર્તિ લાવીને ઘરે પૂજા કરું. ભાઈ, બધાનું કહેવું એમ છે કે દશામાની પૂજા કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. જો આ મૂર્તિની પૂજા કરવાથી કોઈ દુઃખ દૂર થઈ જતા હોય ને, તો તું આવી ઝૂંપડીમાં ના હોત, તો તું ક્યાંક મોટા બંગલામાં હોત. જો ભાઈ રિંકુ, તે બીજા કામમાં પૈસા માગ્યા હોત ને, તો તારી થોડી ઘણી મદદ કરત, પણ ભક્તિભાવમાં તો જરાય નથી માનતો, એટલે હું તારી મદદ નહીં કરું. સાંભળ રિંકુ, તારી જેમ પણ હું મૂર્તિની પૂજા કરતો હોત ને, તો તારી જેમ હું ઝૂંપડીમાં પડી રહ્યો હોત. ચલ ગેટ આઉટ. એ સિક્યુરિટી, આને બહાર કાઢો. અરે પૈસા? આ પૈસા કોના હશે? આટલામાં તો કોઈ દેખાતું પણ નથી. ચલો, મારે દશામાની મૂર્તિ લાવવાની જ છે. દશામાની દયાથી મને પૈસા મળ્યા છે. જય મા દશામા. ચાલો, હું દશામાના મંદિરે જઈને આવું. હા વાવ તમા, બેસ. કેમ અચાનક અહીંયા? મને કહ્યું હોય તું ત્યાં આવી જોત. જો ભાઈ અશોક, વાત જાણે એમ છે કે પૈસા તો મારી જોડે ઘણા બધા છે, પણ એટલા બધા પૈસા ઘરમાં રાખવા બહુ જોખમની વાત છે, અને બેંકમાં રાખો તો ટેક્સ બહુ લાગે. એટલે મને એક વિચાર આવ્યો, એના કરતાં પ્લોટ રાખેલો તો સારું રહે. પછી મને એક બીજો વિચાર આવ્યો કે મારા ભાઈ અશોકનો પ્લોટ ખાલી જ પડ્યો છે, જો એને વાત કરીને બીજો પ્લોટ લઈ લઉં તો. અને મને વિચાર આવ્યો કે મારા પૈસાનું પણ શેરિંગ થઈ જાય અને પ્લોટનો પ્લોટ મળી જાય. ધમાભાઈ, તમારી વાત તો સાચી છે, પણ એ પ્લોટનું સેટિંગ નહીં થાય. કેમ નહીં પડે? કેમ કે એ જમીન મારા નાના ભાઈ રિંકુની છે. કેમ કે મને નથી લાગતું કે એ જમીન મારો ભાઈ જીવે છે ત્યાં સુધી મને આપે. પણ એને થોડા ઘણા પૈસા ખવડાવી દેવાના ને. તો એ નહીં જ માને, કેમ કે છે જેવો. તો પછી એનો એક રસ્તો છે. શું રસ્તો છે ધમા? થોડા ઘણા રૂપિયા આપીને તારા ભાઈનો ખેલ ખતમ કરાવી નાખીએ તો. અરે તમે શું બોલી રહ્યા છો? એનું તમને ભાન છે? એ ભાઈ છે મારો. ઠંડા દિમાગથી વિચાર. જો તો તારા ભાઈની જમીન મને અપાવી દો ને, તો માગે એટલા રૂપિયા આપું. અત્યારના જમાનામાં તમને પૈસા વગર ઓળખે છે કોણ?
અને જો તમારી જોડે પૈસા હશે તો લોકો તમને સામેથી બોલાવશે, નહીં તો તમારી પર થૂકીને ચાલે જશે. હવે વિચારવાનું તારે છે. ચાલો હું નીકળું, મારે બહુ કામ છે. અને વિચાર, આવો મોકો તને ક્યારેય નહીં મળે. હવે વિચારવાનું તારે છે. વાત તો સાચી છે તમારા ભાઈની. મારે ક્રિંકુને કંઈ પણ કરીને રસ્તામાંથી હટાવવો પડશે, પછી હું કરોડોનો માલિક થઈ જાય. મારે હવે રીંકુનું કંઈક કરવું પડશે. ભાઈ, મારું એક તમારે કામ કરવાનું છે. હા ભાઈ બોલ, શું કામ કરવાનું છે તારું? જો ભાઈ, એક ભાઈ છે મારો, એનું તમારે મર્ડર કરવાનું છે. એક જમીન છે એના નામે છે, તો એ જમીન મારી જોઈએ છે. ચાલ ભાઈ, તારું કામ થઈ જશે, પણ એમાં પૈસા કેટલા મળશે મને? ભાઈ, તને ₹1,00,000 મળી જશે. ચાલ ભાઈ ડન, તારા ભાઈનો ફોટો મોકલાવી દેજે. ઓકે, તો હું નીકળું. આનો ફોટો આવી ગયો, આનું કામ પતાવી દઈએ. જો ભાઈ પેલો જાય, એનું કામ પતાવીને આવીએ અમે. ચાલ ભાઈ, એનું કામ પતાવીને આવીએ અમે. આપણું કામ થઈ ગયું. સારું. આ બધું શું થઈ ગયું? હે મા દશામાં, આ બધું શું થવા મળ્યું છે મારા? મારી દયા કરો. હે મા દશામાં, ડગલે ને પગલે મને દશા માડી યાદ આવતી. હો ડગલે ને અરે, તમે પેલા લોકોને મારી નાખ્યો? પેલો તો હજુ જીવે છે. સાંભળે છે તું હર ઘડી હર પળ, સાંભળે છે તું માયારું દશામાં તને યાદ કરું. ડગલે ને પગલે મને દશા મારી યાદ આવતી. હો ડગલે ને પગલે મને દશા મારી યાદ આવતી.
દુઃખના મારા ઉભા બેનના આંગણે જઈને ઓળખ્યો ના બેનીએ આજ બાઈને. હો દુઃખના મારા ઉભા બેનના આંગણે જઈને ઓળખ્યો ના બેનીએ આજ બાઈને. ના ઓળખ્યો બાઈને, ના ઓળખ્યો બાઈને. હો તે તાજા તારે જોને પોતાના પારકા થઈને. હો ડગલે ને પગલે મને દશા મારી યાદ આવતી. હર ઘડી હર પળ સાંભળે છે તું, હર ઘડી હર પળ સાંભળે છે તું. મારા રૂ દશામાં તને યાદ કરું. ડગલે ને પગલે મને દશા મારી યાદ આવતી. હો ડગલે ને પગલે મને દશા મારી યાદ આવતી.